સુરત શહેર અને જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। પાલિકા કમિશનર એમ નાગરાજે જણાવ્યું કે આગામી 26 કલાક સુરત માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને બપોર બાદથી ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે। ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નીચાણવાળા તેમજ ખાડી કિનારાના વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને મીઠી ખાડી, સીમાડા ખાડી અને ભેદવાડ ખાડીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે। પાલિકા કમિશનર નાગરાજે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી। તેમણે જણાવ્યું કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી ખાડીઓની જળસ્તરમાં વધારો થશે। કીમ, વેલંજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના હોવાથી નાગરિકોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે। ઉપરાંત જિલ્લા કલેક્ટરે ભારતીય સેનાની એક પ્લાટૂન પર સ્ટેન્ડ બાય રાખવાની માંગ કરી છે, જેથી જરૂરિયાત સમયે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય। લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। પાલિકા તંત્રે નાગરિકોને અપીલ કરી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સમયસર સલામત સ્થળે ખસી જાય અને તંત્રની સૂચનાઓનું પાલન કરે, જેથી જાનહાનિ અને માલ મિલકતના નુકસાનથી બચી શકાય। પાલિકા તંત્રે જણાવ્યું તમામ વિભાગો સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। આજે 31 જુલાઈ 2024 સુરત શહેર ખાતે વરસાદનું આગમન થયું છે। આજે જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે તે અનુસંધાને એસએમસી તરફથી લો લાઇંગ વિસ્તારમાંથી લોકોને ખસેડવાનું કામ ચાલુ છે। એ સિવાય તમામ શહેરીજનોને વિનંતી છે કે આજે આખા દિવસ વરસાદ પડવાનો છે અને સાંજે ભારે વરસાદ, ભારે પવન સાથે તેજ પવન સાથે આવવાની શક્યતા છે અને એ મુજબનું વાતાવરણ હવે બની રહ્યું છે। તો તમામને ઘરે સુરક્ષિત રહેવા માટે વિનંતી છે। આજે સ્કૂલ કોલેજો પણ બંધ કરવામાં આવી છે। માર્કેટ એસોસિએશન તરફથી પણ બંધ રાખવા માટેનું આહવાન એસોસિએશન તરફથી પણ આપવામાં આવેલા છે। તો તમામ શહેરીજનોને આજે સુરક્ષિત ઘરે રહેવા અને સુરક્ષિત સ્થળે પોતાનું માલ સામાનને ખસેડી દેવા માટે ખાસ કરીને લો લાઇંગ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને પણ ખાસ અનુરોધ કરવામાં આવે છે। સાવચેતીથી રહીએ તો આપણે જાનહાનિ કે માલહાનિનું નુકસાન આપણે ટાળી શકીએ છીએ। રેડ એલર્ટ છે તો આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ। સુરત શહેરના બહારના વિસ્તારમાં ખાસ કરીને ખીમની વિસ્તારમાં પણ ભરૂચ જિલ્લા બાજુ પણ વધારે વરસાદ થવાની શક્યતા છે। તો નદીના ઉપરની સાઈડમાં પણ દાખલા તરીકે વેલંજા છે અને કઠોર છે, ગોઠાણ છે, એવા ગામોમાં પણ પાણીનું આગમન, પાણી ભરવાની શક્યતા વધારે છે। તો એ બાજુ પણ આપણે એલર્ટ રહેવાની ખૂબ જરૂરી છે। આમ કુલ મળીને તમામ શહેરીજનોને વિનંતી છે। એસડીઆરએફ, એનડીઆરએફના ટીમ પણ તૈયાર કરવામાં આવે છે। એ સિવાય આર્મીનું પણ એક પ્લાટૂનની માંગણી સુરત જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવેલા છે, જે રાજ્ય સરકાર આપણને મદદરૂપ થશે। બાકી તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી છે અને તમામ શહેરીજનોને સહકાર આપવા માટે ખાસ વિનંતી કરું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।